વડોદરામાં વાઘોડિયા યુવા મોરચા દ્વારા જનસંઘના સ્થાપક અને સૌના પ્રેરણા સ્ત્રોત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ સ્મૃતિ પખવાડિયાના અવસરે રક્તદાન શિબિરનું આયોજન થયું। કાર્યક્રમમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યુવા મોરચાના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટરો, ભાજપ નગર સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરીને સમાજ સેવામાં યોગદાન આપ્યું। આયોજકો દ્વારા રક્તદાન એ જ મહાદાનનો સંદેશો આપવામાં આવ્યો। અકસ્માત, સગર્ભા મહિલાઓ અને અન્ય ઇમરજન્સી પરિસ્થિતિઓમાં બ્લડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે વાઘોડિયા ખાતે યુવા મોરચા દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિ પખવાડિયાની ઉજવણી નિમિત્તે આજે યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનની અંદર અમારા યુવા મોરચાના મહામંત્રી, નગરપાલિકાની પૂરી ચૂંટાયેલી 5 સંગઠનના તમામ હોદ્દેદારો સૌ સાથે મળીને આજે આ પખવાડિયાની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આમાં આશરે 100 યુનિટ જેટલું બ્લડ ડોનેશનનું આજનો ટાર્ગેટ છે। મને વિશ્વાસ છે કે અમારી યુવા મોરચાની ટીમ સખત મહેનત કરીને આ સરસ મજાનું આયોજન કર્યું છે અને 100 જેટલું યુનિટ આજે વાઘોડિયા દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન છે અને રક્તદાન એ મતદાન છે। આનાથી 100 જિંદગીમાં ક્યાંય પણ જરૂર પડે તો બ્લડ ડોનેશન એટલે અમારા યુવા મોરચો સતત કાર્યરત છે અને અત્યારે યુવા મોરચાને બ્લડ ડોનેશન સંદીપ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વાઘોડિયા, વડોદરા।